તો આપણે દુકાને પૂછું પોતો આવી ગયા. હા એ બધે એક પ્રશ્ન પૂછું તને. આપણો દેશ ક્યારે દેશ તો હાજર થયો 15મી ઓગસ્ટ, બરાબર? તો 26મી જાન્યુઆરી કેમ ઉજવવામાં આવે? દેશ આઝાદ થયો એટલે પણ દેશ તો આઝાદ 15મી ઓગસ્ટે થયો, બરાબર? બરાબર હે, તો 26મી જાન્યુઆરી કેમ ઉજવવામાં આવે એમ કહો? તો મને નથી ખબર. મામા તમારે 26મી જાન્યુઆરી કેમ ઉજવવામાં આવે? તો તમે રહો છો ભારતમાં રહો કે પાકિસ્તાનમાં? હે અત્યારે તો અમે પાકે. તો હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો ઘણા દિવસે આજે બ્લોગ બનાવું છું, કેમ કે થોડુંક કામ હતું જીરાનું ને કોઈ દવા છાંટવાનું ને તે મારાથી બ્લોગ ના બન્યા મિત્રો. તો તમે જોઈ રહ્યા છો મિત્રો આપણું જીરું, અને સવારમાં તમે જોઈ રહ્યા છો રાયડું કેવું ખીલી ઉઠ્યું. ને આપણું જીરું છે મિત્રો, આટલામાં આપણું જીરુંનો થોડોક બગાડ આવી ગયો છે, તમે જુઓ. અને વિડીયોમાં બન્યા રહ્યો તો હું તમને બીજું જીરું બતાવું. તો મિત્રો વિડીયોને તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ પણ કરજો. અને અમારા હવે આજથી બ્લોગ ચાલુ થઈ ગયા મિત્રો, તો વિડીયો હવે તમે જોતા રહેજો. મિત્રો ઠંડી બહુ છે અત્યારમાં, હાથ કામ નહીં કરતા, કડક થઈ ગયા ફૂલ આમ ઠંડા, અને મોઢામાંથી પણ ધમાડા નીકળ્યા, અને સૂરજ દાદા પણ ઉગી ગયા. તો તમે વિડીયો બનાવો મિત્રો. આ આપણું જીરું છે બધું, તમે જુઓ. અને ઓ આપણી વાડી દેખાય રહી, જો હું તમને ઝૂમ કરીને બતાવું. આ આપણી વાડી છે મિત્રો, જો મારી મમ્મી ફરેલા છે. હા, કેવું મસ્ત વાતાવરણ છે. અને આ મિત્રો આ પણ આપણું જીરું છે, તો તમે જુઓ, કોમેન્ટ કરો. આ જીરું આપણું, આ જીરું પણ આપણું. ચલો હું તમને જીરું બતાવી દઉં. અને આ આપણે જવાનો રસ્તો. તો મિત્રો રોજ આપણે આ જ રસ્તે જાય. હા, ખેતરમાં જવા માટે બાઉન્ડ્રી તોડીને રસ્તો બનાવ્યો, તમે જુઓ. તો હવે આપણે એને લઈ જાશું. તો મિત્રો આ ઝાટકો છે, તમે જુઓ, રોજ માટે. ને આ આપણું જીરું. મિત્રો આ જીરું હવે છેલ્લું પાણી પી ગયું, તમે જુઓ, ખાતરવાળું. અને હવે આમાં પાણી વાળવાનું નથી, કેમ કે હવે પાકી જશે. તો મિત્રો વિડીયો બનાવો. ને પશુ કાકો ફરે છે જીરામાં, તમે બતાવી દઉં. જુઓ, તમે દેખાતું જશે. હો મિત્રો બહુ ઠંડી છે મિત્રો. આ છે આપણી વાડી, બહુ ઠંડી છે. મસ્ત સૂરજ ઉગ્યો છે. આપણી ફેમિલી શું કરે છે વિડીયો જોઈ લો. સાચી વાત હોય. આજે બહુ ઠંડી પડી. હા, મારે ભા બોલે તો જય ભા હે. શું કરે? શું ફોનમાં જોયું? તને ચા ફોન જોતા આવડે? બધું આવડે. તને જને તારી બધું જો તારા ફોન વિડિયો બનાવો એટલે બંધ કર. હા, તમે શું ફોન તારી આમ કહી દેજો મિત્રોને અત્યારે એકલા પર તો હું આવી જાવ છું. જટ બોલું શું જેલા? જાવ છું. આતી બન હા, શું કરે? બેઠા. તાર પડે ફોન જોઈ રહ્યા ને તાર પડે. તો વાય જ નથી યાર. આ હડેલ શું કરે? આ હડેલ તો ફોન જ જોશે. તારી જાવ છું, નીકળો છું. અને આ શું જેલા? ઓહો, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. માં તુજે સલામ. જોવામાં એલિફેન્ટની ગાડી. અને મારી વાઈફ શું કરે? કોણ હે?
ચમ આટલું બધું વેટી નાખી ટાઢ ભાઈ એટલે હે સુલે બેઠી હે પણ ટાટા આ શું પાણી ગરમ કરી વહણ તો ખા બહુ ટાઢ હોય ને એટલે એવું બહુ ઠંડી હે ઓહો ચા બનાવી ચા બનાવ્યો પી લીધો બીજી વાર તો મિત્રો બહુ ઠંડી છે અત્યારમાં બીજી વાર ચા બનાવી પણ પી લીધો તો હવે ખાવાનું ચાલ બનાવવાનું ખાવાનું બનશે 12 વાગે એવડું બધું મોડું તો હાલ તો બીજી વાર ચા પીધો સવારમાં રોટલી ખાધી તો પછી આખો દી કેટલું ખાવાનું હોય એ વાત સાચી તો મિત્રો અત્યારે ચા નાસ્તો કરી લીધો છે અને હવે 12 વાગે રોટલા બનશે હો ભૂખ તો હતા મને લાગી શું કરવાનું ભૂખ લાગી હોય તો ઘરમાં રોટલી પડી સવારમાં બનાવી હતી ખાઈ લે બીજી વાર હા ટાટ પડી એટલે વેચીને તો રાખવું પડે ને કે ઓઠ ફાટે ગાલ ફાટે તે ફોન શું જોજો કરે તો શું જોવું તમને જો હમ ફોનમાં શું જોવાનું હોય રીલ જોવાની હોય ઇન્સ્ટાગ્રામમાં તો તમે જો તારના બેટા સારો ઓઠે આવીને બેઠા હે મામો કેમ મામો એકન બેઠા સારો ઓઠે શરમ છે નહીં છોકરી તો કઈ હો નહીં ઘૂંઘટો ઉઠકાવો આમ ઘૂંઘટો આજ વળી ક્યાં યાદ આવી ગયો તારે આજ આપણે ચાલુ કરી નાખ્યું તમને ભારીને ચાલુ કરી નાખ્યું ઠંડી બોરી પડતી છે ઠંડી બહુ પડે છે. પવન બોરો થાય ઠંડી આજ તો બહુ પડ્યું તડકો આટલો ઓછો સડી ગયો તો આ 8 વાગે છે જીરા મસ્ત થાય હો બાકી જીરા દેખાડતા જા જીરો તો આ રે ને આપણે જીરો જ છે કોમેન્ટ કરજો કેવો જીરો હે જીરો પાકવાનો હે જીરું પાકવાનું હોય તો હવે આપણે જઈ રહ્યા છીએ દુકાને વિમલ લેવા તો વિડીયોમાં બનાવો પૈસા હોત તો હું શું કસમાં આવે પેલા ઘરનારો સા પૈસ ને પછી 10 વાર ઈ નહીં હે શા નહીં મામો પાસે મામા 10 વાર ચાય પાસો મામા 10 વાર ચાય ઈ તો બોલશે જ નહીં પછી તું આપણે મને 10 વાર ચાય પૈસ ને ભાઈ ને મારે પાવાની ઘરેથી માં તમે એમ કહો સાડો દુકાને હોટલે શા પાછું ને હવે પાછું એમ કહો 10 માં સા પૈ નાખી માં ભાઈ પૈસા મારા કને હોવા જોઈએ ને મેં તને કીધું વો ખીચે જોવે તો કેમ નહીં જોવા દે નહીં જોઈ લે હા ખીચામ જો એમાં કઈ નહીં આમાં અલા એક જ છે ડબ્બામાં પડી ડબ્બામાં ઘરમાં નથી એક જ ના ના પછી આ ડોહા કાન છૂટા દે 500 ની 10 ની જ છે શું નોટ આ ત્રણ એકડા દેખાય રહેજો એક જ છે 10 વારી પાછી શેલી વધી 10 વારી ખાલી 10 માં શું મરજી હા નહીં આબુ તો આવવાનો કે પાછા વળી ગયો તમે તો આપણે ચાય પીવાની છે વિડીયો બનાવો ચા તો પાછી કાકો હે ના અરે કાકો છે કાકો ચા તો પૈસા હોવા જોઈએ ને પણ અહીંયાના ફોનમાં મિત્રો અહીંયાના બે ના ફોનમાં એકના ફોનમાં 8,500 રૂપિયા પડ્યા છે અને એકના ફોનમાં 21,000 રૂપિયા પડ્યા તો એમ નથી કહેતા કે 10 હું પાઉં તો અમે હજી ન જાતો મિત્રો તમે જુઓ આમ તમે જુઓ અમે હાલત જુઓ તો તમે કઈ વિદેશના પલ્લા કાપી ના જાવ 11,000 માં કઈ શું 11,000 પણ એમ કે ચા પીવાનું તન નાખો દે હાથે નાથે ના પી લો 2-3 વાર થપ કરી લો મિત્રો રોડ આવી ગયો તમે ખાલી મને એટલું જ કહેજો કે રાધનપુર બનાસકાંઠામાં આપણા પાટણ ડિસ્ટ્રિક્ટમાં કેવી ઠંડી પડે મને ખાલી એટલું જ કહેજો કોમેન્ટ કરજો કોમેન્ટ હા કોમેન્ટ કરજો અંજારમાં તો મિત્રો આજ 10 દિવસથી એટલી ઠંડી પડે હરી ને કે આપણે ક્યાંય બહાર નીકળાતું નથી ચાર્જ પડે લાલો અમારે ચાય પાસે મને પછી આવો ચા પાસે અને 20 બિસ્કિટ ખવડાવશે નહીં મામા હા અમે એમ તો ભાણો યાર ભાઈ મામો ભાણાની મારી જાય મિત્રો તમે આ રોડે કોઈ હેડલ હોય તો કોમેન્ટ કરજો આ રોડે ચિયો રોડ આ રોડે કોઈ હેડલ હોય તો કોમેન્ટ કરજો
અને લોકેશન લોકેશન સ્વાતિ ઇન્ડસ્ટ્રી અંજાર લાખાપર રોડ અંજારથી કબરું જાય મિત્રો. અંજાર મોગલધામ કબરૂ. મોગલધામ કબરું જાય. કોમેન્ટ કરજો આ રોડે તમે કોઈ હેડલ હોય તો. તો આપણે દુકાને પૂછવું પોતો આવી ગયા. હા હે એક 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 પ્રશ્ન પૂછું તને. આપણો દેશ ક્યારે દેશ તો હાજર થયો 15મી ઓગસ્ટ બરાબર. તો 26મી જાન્યુઆરી કેમ ઉજવવામાં આવે? દેશ આઝાદ થયો એટલે પણ દેશ તો આઝાદ 15મી ઓગસ્ટે થયો બરાબર. બરાબર હે તો 26મી જાન્યુઆરી કેમ ઉજવવામાં આવે એમ કહો. તો મને ય નથી ખબર. મામા તમારે 26મી જાન્યુઆરી કેમ ઉજવવામાં આવે? તો તમે રહો છો ભારતમાં રહો કે પાકિસ્તાનમાં? હે અત્યારે તો અમે પાકિસ્તાનની સરહદમાં જ પડ્યા નહીં મામા. પણ તમે ભારતમાં રહો છો તો તમને એ ખબર નહીં કે 26મી જાન્યુઆરી તમે જોવા નહારે જોવાનું હોય ને ધોળા જાય તમે જોવા બરાબર. એમ નહીં 26મી જાન્યુઆરી કેમ ઉજવવામાં એ ખબર નહીં તમને? તો તમે રહો ભારતમાં શું લેવા એમ કહું? ભારત જેવા સમજ નહીં. મિત્રો આ બિહારી જોયું ખુદ ક્યારે બિહારી. મામા 26મી જાન્યુઆરી કેમ ઉજવવામાં આવે? બસ ને 26મી જાન્યુઆરી કેમ ઉજવવામાં આવે? તો અમે હવે દુકાને આવી ગયા અને વસોડેરા બિસ્કિટ લેરો બિસ્કિટ એ નહીં ખાવી બિસ્કિટ. મેં કોઈ દિને ગાદન કોઈ શું ખવડાવું. લઈ દે ને પૈસા નહીં. લઈ દે બેટા બિસ્કિટ ખાવે એ લઈ જઈશ. મને લઈ દે મામા બિસ્કિટ ખાવામાં 20 લઈ લઉં તારું નામ. મારું નામ પૈસા નહીં નાખવાનું. તો કે દે કે આપણે 26મી જાન્યુઆરી કેમ ઉજવવામાં આવે? એ નથી ખબર. 15મી ઓગસ્ટ ના તો આપણો દેશ આઝાદ થયો બરાબર. તો 26મી જાન્યુઆરી કેમ ઉજવવામાં આવે? તમે બે ભારતમાં રહો ચાકર રહો ખબર નહીં પડે. તો અમે ઘરે આવી ગયા ને જો નાસ્તો કરવાનું કામ ચાલુ. હરકતા દો હે સ્વાદિષ્ટ બનવું પડે ખાણે કા. અને આ શું તેમાં આટલું શાક ફુલેવર વટાણા વાલો ને બટાકા ટમાટા આ બધું મિક્સ. મેં કીધું અલગ અલગ બનાવવાનું એક એક ફૂલ બધું મિક્સ. આથી આમ મસ્ત કેમ આમ તારે આમાં હૃદય જેમ નાખ. હવે આમાં શું નાખવાનું? રહી નાખી મિક્સ ફુલેવર પછી ઓલું શું વટાણા પછી વટાણા વાલર વટાણા ફુલેવર લીલા મરચાં બટેકા અને ટમાટા બધું નાખવાનું પછી ખાવાનું. તો બનાવો આપણે જોવું જ કેવું બને. જો મિત્રો સાંજ પડી ગઈ અને અમારી રોટી પાકેરી કઢી ખીચડી. ઠંડી બહુ પડે રહી है એટલે આ બે ચૂલે બેઠા है. તરબૂચ પડે આથી રોટી પકવાઈ દી. અમારા વાસળીને ઠંડી પણ આવે રહી છે. તો બસ વિડીયોમાં આટલું જ હતું. તો વિડીયો ગમે લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારો વિડીયો જોતા રહેજો. મળીએ નવા વિડીયોમાં.